નમસ્કાર ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં જીરુના ભાવ અને હવે જીરુના ભાવ આગામી દિવસોમાં વધશે કે નહીં, કેવા ભાવ રહેશે તેને લઈને આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। જીરુની બજારમાં માંગ ઓછી હોવાથી ભાવ સતત તૂટી રહ્યા છે। જીરુની લોકલ માંગ તો સાવ પૂરી જ થઈ ગઈ છે, પરંતુ નિકાસમાં જે વેપાર થાય છે તે પણ બહુ ઓછા થાય છે। ચાઇનાનો પોતાનો ક્રોપ મોટો છે અને 1 મહિના સુધી હજી ચાઇના પોતાના ક્રોપથી કામ ચલાવે તેવી સંભાવના છે। પરિણામે 1 મહિના સુધી ચાઇનાની ખરીદી મોટી આવશે નહીં। બાંગ્લાદેશની ડિમાન્ડ પણ અત્યારે ઓછી છે। ભારતીય જીરુના સૌથી મોટા 2 બાયર ચીન અને બાંગ્લાદેશ અત્યારે શાંત છે। યુરોપ અને અમેરિકા જેવા બીજા દેશમાં પણ જીરુની લિમિટેડ માંગ છે। જીરુના નિકાસ ભાવ અત્યારે $2350 પ્રતિ ટન ચાલે છે। જીરુના વાયદાએ લોકલ બજારમાં ₹200ની સપાટી તોડી નાખી હોવાથી બજારમાં વધુ વેચવાલી આવી શકે છે। હાજર બજારમાં જીરુના ભાવમાં હજી 5 થી 10 રૂપિયા પ્રતિ કિલોની મંદી આવી શકે છે। જીરુના મુદ્રા ડિલિવરીના નિકાસ ભાવ આજે ઘટીને 4000 રૂપિયા થઈ ગયા છે, જે ઘટીને આગામી દિવસોમાં 3800 રૂપિયા થઈ શકે છે। આ ભાવ 20 કિલોના છે। જીરુમાં સંગ્રહ કરનારા પાસે જે સ્ટોક પડ્યો છે તેની પણ વેચવાલી આવે તેવા સંજોગો નથી। સંગ્રહ કરનારા આખું વર્ષ જે ભાવથી સ્ટોક કર્યો હતો તેના કરતાં અત્યારે નીચા ભાવ હોવાથી નુકસાની કરીને સંગ્રહ કરનારા જીરું વેચાણ કરશે નહીં। જીરુની અત્યારે ઊંઝામાં જ સારી આવક છે અને ઊંઝામાં મોટાભાગની આવક રાજસ્થાનમાંથી આવે છે। રાજસ્થાનના ખેડૂતોને પોતાની લોકલ મંડી કરતાં ઊંઝામાં સારા ભાવ અને ગ્રાહકો પણ મળી જતા હોવાથી હાલ ઊંઝામાં સારી આવક થાય છે। રાજસ્થાનના જીરુની ક્વોલિટી સારી હોવાથી સૌરાષ્ટ્રના કેટલાક બાયરો પણ રાજસ્થાનથી જીરુની ખરીદી કરે છે, જેમાં લોકલ કરતાં રાજસ્થાનમાં પેરિટી સારી બને છે। ત્યારબાદ આજના જીરુના ભાવની વાત કરીએ તો રાજકોટ 3330 થી 4050, સમી 3500 થી 3900, વિરમગામ 3601 થી 3601, મોરબી 3450 થી 3870, પાટડી 3582 થી 3870, સાવરકુંડલા 3300 થી 3801, પોરબંદર 3200 થી 3575, રાપર 3400 થી 3500, બાબરા 2840 થી 3630, ભચાઉ 3500 થી 3851, ધ્રોલ 2900 થી 3620, હળવદ 3300 થી 3900, અમરેલી 1030 થી 1094, ધાંગધ્રા 2745 થી 3735, જુનાગઢ 3000 થી 3690, જામનગર 2500 થી 3850, ભાભર 3760 થી 4000, અંજાર 3450 થી 3810, વાંકાનેર 3200 થી 3948, બોટાદ 2330 થી 3880, ગોંડલ 2851 થી 4061, નેનાવા 3300 થી 4000, જામજોધપુર 3250 થી 4001, ભાવનગર 1500 થી 3505, વારાહી 3650 થી 3925, હિંમતનગર 2200 થી 3500, થરાદ 3200 થી 4011, દિયોદર 3500 થી 3811, થરા 3250 થી 3900, ધાનેરા 3300 થી 3700, હારીજ 3600 થી 3891, જેતપુર 2850 થી 3500, જામખંભાળિયા 3465 થી 3811,
જસદણ 3300થી 4000, ઊંઝા 3300થી 4275। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।